હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળમાં વાર્ષિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય કે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। વાર્ષિક પરીક્ષા ધોરણ 11 ભૂગોળનું પેપર જે આપણું 80 ગુણનું પેપર છે, તો વિભાગ એ લઈએ, સાચો વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું, મેઘદૂતમની રચના કોણે કરી હતી? તો કવિ કાલિદાસ। બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ હતા? તો લિમિત્ર। પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? નિફે, નિકલ અને ફેરન, આયન ટૂંકમાં। કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? સિસ્મોગ્રાફ। પેન્જિયા એટલે શું? આદિ મહાખંડ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે સરસ મજાના પેપર સેટ જોઈએ છે, સ્વાધ્યાય લખવા હોય તો ભાઈ ધોરણ 11 ના સરસ મજાના 28 થી પણ વધુ પ્રશ્નપત્રો છે, બરાબર। આ સિવાય કોમર્સમાં તમારો મિત્રો હોય તો એમના પણ છે પ્રશ્નપત્રો 21 થી પણ વધુ। આ સિવાય તમારે સ્વાધ્યાય કોઈ પણ વિષયના લખવા હોય તો એનું સરસ મજાનું મટીરિયલ આપણી એપ્લિકેશનમાંથી મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો, પેજ ખુલ્લામાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને તમે સરસ મજાના એમના સ્વાધ્યાય મેળવી શકશો। આરસપહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? રૂપાંતરિત। મેદાનનો કુલ ભૂમિખંડનો કેટલો ભાગ રોકે છે? 41%। ગ્રીનહાઉસ વાયુઓમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ। સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા સેલ્સિયસ છે? 6000 સેલ્સિયસ। કયા પવનો બરફ ભક્ષી છે? ચિનૂક। ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? હલકું। વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ કઈ છે? મારિયાના ટ્રેન્ચ। પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે છે? ઓક્સિજન। મોરબી હોનારત કઈ સાલમાં થઈ હતી? 1979। આરામ ગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? RH। રિમોટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? યુલિન પ્રુટ। વિભાગ બી આપણે 1 ગુણના સવાલ લખવાના છે। ભૂગોળ શબ્દનો અર્થ આપો। ભૂગોળ એટલે પૃથ્વી સપાટીનું પદ્ધતિસરનું વર્ણન કરતું વિજ્ઞાન। પૃથ્વી સપાટીનું ઘન આવરણ કયા નામે ઓળખાય છે? તો મૃદાવરણના નામે। ભૂકંપ કેન્દ્ર કોને કહે છે? જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે। ખનિજની ચમક શું છે? તમારા મતે ચમકના આધારે ખનિજોને અલગ કરવા માટે કયા પરિબળો ઉપયોગી બની શકે? તો ખનિજની ચમક એ સપાટી દ્વારા સૂર્યપ્રકાશનું પરાવર્તન છે। ધાત્વિક અને અધાત્વિક ખનિજોમાં ચમક ભિન્ન હોય છે। પરિબળ તરીકે જો ખનિજ મજબૂત પ્રકાશ પરાવર્તિત કરે તો તે ધાત્વિક ચમક ધરાવે છે, જેમ કે સોનું, તાંબુ, જ્યારે ઓછું પરાવર્તન ધરાવતા ખનિજ અધાત્વિક ચમક ધરાવે છે, જેમ કે પોટાશ, સલ્ફર। સમથળ સ્થાપક બળોના મુખ્ય 2 પ્રકાર કયા કયા છે? સ્થાયી બળો અને ગતિશીલ બળો। મોસમી પવનોની અસર મોટે ભાગે કયા દેશોમાં અનુભવાય છે? ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે। વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ ક્યાં આવેલી છે? પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપીન્સ દ્વીપ સમુદ્રના નજીક મારિયાના ટ્રેન્ચ ગહન સમુદ્ર ખાઈ છે, જે વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ છે। મોબાઈલ મેપિંગ એટલે શું? તો મોબાઈલ વાહન ઉપર ગોઠવેલા નકશા નિર્માણના સ્વયં સંચાલિત એવા હાઈટેક ઉપકરણો થકી ભૂક્ષેત્રીય માહિતી એકઠી કરવાની, માહિતી સંગ્રહ કરવાની, માહિતી પ્રસારિત કરવાની તથા માહિતીના આધારે નકશો તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાને મોબાઈલ મેપિંગ કહે છે। વિભાગ સી આપણે 2 ગુણના સરસ મજાના 10 પ્રશ્નો છે તો લખવાના છે, 14 માંથી 10। હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? બરાબર, આખા વિશ્વની આપણે ખબર જ છે, હાલમાં યુદ્ધની છે જ। પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? વિશ્વના, જો મિત્રો વિડીયો મોટો બની જાય એટલા માટે આપણે ખાલી સવાલોની યાદી લઈએ છીએ। મહત્વના જ્વાળામુખીઓના નામ આપો। ખનિજના મુખ્ય પ્રકારો જણાવો। ઘસારાના મેદાનોની રચના સમજાવો। વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો। આબોહવાના તત્વ તરીકે સૂર્યાઘાત અને તાપમાન વિશે વર્ણન કરો। તમારા ગામમાં એક નવા હવામાન માપન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે। ત્યાં એક માપન સાધન ભેજનું માપ ટકામાં દર્શાવે છે। તમે તમારા મિત્રને ભેજની વિશેષતાઓ વિશે કેવી રીતે સમજાવી શકશો? બરાબર,
કયા કારણોથી પારિસ્થિતિક અસંતુલન પેદા થયું છે? જંતુજન્ય રોગો કયા છે? આવા રોગોને કેવી રીતે અંકુશમાં લઈ શકાય? દુષ્કાળ વ્યવસ્થાપન જણાવો. બરાબર, દુષ્કાળની જે વ્યવસ્થાપન છે એ આપણે જણાવવાની છે. નકશાના મુખ્ય અંગો કયા કયા છે? સ્થળ વર્ણન નકશાનો સૂચકાંક એટલે શું? બરાબર, તો એ પણ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? વ્યવસ્થિત રીતે દર્શાવવાનો છે. તો ચાલો આપણે દર્શાવી દઈએ. સ્થળ વર્ણન નકશા નિર્માણ કાર્યના દ્વિતીય તબક્કાની સમજ આપો. બરાબર, તો લઈ લઈએ આપણે આગળ વધીએ વિભાગ ડી તરફ. 10 માંથી 7 લખવાના છે. બરાબર, 3 ગુણના સવાલ છે. માનવ ભૂગોળ ટૂંક નોંધ લખો. ત્યાર પછી સૂર્ય વિશે ટૂંક નોંધ લખો. જે આગળ આપણે આપેલી છે ભૂતકતી એટલે શું? ભૂતકતીઓ કઈ કઈ છે? આગળના મિત્રો વિડીયોમાં છે સૂર્ય વિશે. જમીનના મુખ્ય પ્રકાર જણાવો. પર્વતોનું મહત્વ સમજાવો. વૈશ્વિક તાપ વૃદ્ધિ વિશે ટૂંકી નોંધ લખો. ત્યાર પછી અલાસ્કાનો દરિયાઈ પ્રદેશ ઊંચા અક્ષાંશ પર હોવા છતાં ત્યાંના બંદરો વર્ષભર કાર્યરત રહે છે, જ્યારે સમાન અક્ષાંશ પર આવેલા કેનેડાના કાંઠા પ્રદેશમાં શિયાળામાં બરફ જામી જાય છે. તમારા મતે આ ભિન્નતા માટે મહાસાગરના પ્રવાહોની શું ભૂમિકા છે? ઉત્તરી પ્રશાંત મહાસાગરીય પ્રવાહોના સંદર્ભમાં કારણ સહિત તમારે શું કરવાનું છે? જણાવવાનું છે. ત્યાર પછી આપણે ફકરો આપશે. ફકરા પરથી આપણે સવાલ પૂછેલા છે 3, તો ત્રણેયના તમારે જવાબ આપવાના છે. તંતુ વાદળો કઈ ઊંચાઈ જોવા મળે? પડ વાદળોનું શું સ્વરૂપ છે? ઢગ વાદળો ક્યાંથી શરૂ થાય છે? આલેખાત્મક માપપટ્ટી સમજાવો. બરાબર, ત્યાર પછી આપણે આગળ વધીએ. જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS જણાવો. વિભાગ ઈ તરફ જઈએ. 5 માંથી કોઈ પણ 3 5 ગુણના. જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંક નોંધ લખો. વાતાવરણની સ્તર રચના આકૃતિ દોરી સમજાવો. ત્યાર પછી છે આગળ વધીએ આપણે. ફકરાનો તમારે અભ્યાસ કરવાનો છે ને એના પરથી કેટલાક પ્રશ્નો આપેલા છે, એનો તમારે જવાબ આપવાના છે. ક્લિયર? પારિસ્થિતિક તંત્ર વિસ્તારથી સમજાવો. દુષ્કાળના પરિણામોની ચર્ચા કરો. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો પૂર્ણ થઈ છે સરસ મજાનું પેપર. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર છે તમને PDF સ્વરૂપે એપ્લિકેશનમાંથી મળી જશે વાંચન માટે. બરાબર, તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ને હા, બધા વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે વેદ ડિજિટલ એજ્યુકેશન તમને હર હંમેશ મદદરૂપ થતું રહેશે. ને બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.